નજીકની મહત્વના સમાચાર પર વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। જોધપુર, વિજય 4 રસ્તા, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ, ખોખરા, મણિનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન અમદાવાદમાં થયું છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે। તો નિકોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની શરૂઆત। અમદાવાદમાં આજે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી જે કરવામાં આવી હતી તેની વચ્ચે મેઘરાજાનું આગમન અમદાવાદમાં થયું છે। વરસાદ અલગ અલગ વિસ્તારો જેમ કે જોધપુર, વિજય 4 રસ્તા, પ્રહલાદનગર, ખોખરા, મણિનગર, નિકોલ અને ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદી છાંટા જોવા મળ્યા છે। તો વાદળછાયું વાતાવરણ હાલ પણ જોવા મળી રહ્યું છે અને આજે પણ દિવસ દરમિયાન વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો આજે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી છે। અમદાવાદમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરી વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો નિકોલ હોય, ખોખરા, મણિનગર, ત્યાં આગળ વરસાદી ઝાપટા દિવસભર ચાલુ રહ્યા હતા। અત્યારે પણ હાલ બપોરના સમયે ખોખરા વિસ્તારમાં એક જોરદાર વરસાદી ઝાપટું આવ્યું હતું। વાહન ચાલકો જે છે, ખાસ કરીને ટુ વ્હીલર્સ જે છે એ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો। બાદમાં ફરી અત્યારે હાલ ખાસ પૂર્વ વિસ્તાર જે છે ત્યાં ઝરમર ક્યાંક વરસાદ તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું જે છે તે જોવા મળ્યું હતું। અત્યારે હાલ આ ખોખરા, મણિનગરનો વિસ્તાર છે ત્યાં અત્યારે એક જોરદાર ઝાપટું અત્યારે વરસી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે। ખોખરા, મણિનગર વિસ્તાર જે છે તેમાં આ જોરદાર ઝાપટું છે। નિકોલ હોય, ઓઢવ હોય, ઠક્કર બાપાનગર હોય, વિવિધ વિસ્તારોમાં દિવસભર ક્યાંક ધીમો વરસાદ તો ક્યાંક જોરદાર ઝાપટું પડ્યું હતું। અત્યારે ખોખરામાં પણ જોરદાર બેટિંગ વરસાદના ઝાપટાની જોવા મળી રહી છે। કેમેરામેન જયરામ રબારી સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ખોખરા, અમદાવાદ।